નમસ્કાર મિત્રો, 4 જૂને લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ છે. દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ ઉત્તેજનાનો માહોલ છે. 4 તારીખે રિઝલ્ટ આવશે એટલે ગુજરાતના રાજકારણમાં ઘણા બધા સમીકરણો બદલાવાના છે. ખાસ કરીને રાજકોટ બેઠક ઉપર સૌની નજર છે, કારણ કે ક્ષત્રિય સમાજ આંદોલન એ રાજકોટ બેઠકને કારણે ગુજરાતના રાજકારણમાં ઉત્પન્ન થયેલું ઊભું થયેલું એક રાજકારણ છે. એટલે હવે પછીના સવાલો એ છે કે પુરુષોત્તમ રૂપાલા આ બેઠક ઉપર હારશે તો શું થઈ શકે, અને જો પુરુષોત્તમ રૂપાલા આ બેઠક ઉપર જીતી જાય અને ફરી પાછા કેન્દ્રીય મંત્રી બની જાય તો શું થઈ શકે. ક્ષત્રિય આંદોલન આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધી શકે કે હવે પછી ક્ષત્રિય આંદોલન અહીંયા જ પૂર્ણ થઈ જાય. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય આંદોલન સામસામે થાય કે ભવિષ્યમાં આ ક્ષત્રિય સમાજ આંદોલનના નેતાઓ જ ભવિષ્ય ભાજપમાં જોડાય અને ધારાસભ્યો બની શકે, સંસદ સભ્યો બની શકે, સંગઠનમાં જોડાઈ શકે. તો એવી કઈ કઈ શક્યતાઓ છે તેના વિશેની વાત છે. સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી અહીંયા પુરુષોત્તમ રૂપાલાને જીતાડી દે તો હવે પછી એ ક્ષત્રિય સમાજ આંદોલન, ક્ષત્રિય સમાજ ઉપર ઘણી મોટી અસર થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની, પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ ગણાશે અને ક્ષત્રિય સમાજ આંદોલનની હાર થઈ ગણાશે જો પુરુષોત્તમ રૂપાલા જીતી જાય તો. પણ એ રીતે ક્ષત્રિય આંદોલન પૂર્ણ ન થઈ શકે, કારણ કે આગામી દિવસોમાં એ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, તાલુકા પંચાયતની ચૂંટણીઓ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. એટલે ક્ષત્રિય આંદોલન વધુ બમણા જોરથી પણ આગળ વધી શકે જો પુરુષોત્તમ રૂપાલા જીતી જાય ને ફરી કેન્દ્રીય મંત્રી બને ને એ રીતે ભાજપની જીત થઈ જાય તો ક્ષત્રિય આંદોલન વધુ આગ બબૂલું બની શકે તેમ છે. જો પુરુષોત્તમ રૂપાલા હારી જાય ચૂંટણીમાં, અને એક વાત અત્યારે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી કઈ કઈ બેઠકો હારી શકે એ જે હવા ઊભી થઈ છે તેમાં બનાસકાંઠાની વાત છે, આણંદ બેઠકની વાત છે, ભરૂચ બેઠકની વાત છે, તેમાં જામનગરની વાત છે, પણ રાજકોટ બેઠકની હવા ભારતીય જનતા પાર્ટી હારે એવી અત્યાર સુધીમાં ખૂબ ઓછી જોવા મળેલી છે. રિઝલ્ટ તો જે આવે, ચમત્કાર થાય અને પુરુષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક ઉપર હારે તો ક્ષત્રિય સમાજ આંદોલનની જીત થઈ ગણાશે. એટલે હવે પછી એ જોવાનું રહેશે કે શું આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજ બમણા જોરથી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરશે અને પુરુષોત્તમ રૂપાલાની કારકિર્દી પૂર્ણ વિરામ તરફ આગળ વધી શકે છે. એટલે આવી બધી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. પછી એવું પણ થઈ શકે કે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ વચ્ચે વધુ મોટી ખીણ પણ બની જાય, કારણ કે પુરુષોત્તમ રૂપાલા જીતી જાય, કેન્દ્રીય મંત્રી બની જાય તો ભાજપ તો વધુ જોરમાં આવી જાય અને ક્ષત્રિય સમાજમાંથી કોઈને જો ભવિષ્યમાં જેવી રીતે આ વખતે થયું કે લોકસભાની 26 બેઠકોમાંથી ક્યાંય ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવી નહીં, ભારતીય જનતા પાર્ટી અને ભાવનગર જનતા પાર્ટી માટે ગઢ ગણાય છે, છતાં એક પણ 7માંથી વિધાનસભા બેઠકોમાંથી ક્ષત્રિય સમાજને ટિકિટ ભાજપે છેલ્લી ચૂંટણીમાં આપી નહોતી. એટલે રીતસર તેમને ક્યાંય ધ્યાનમાં ન લેવાતા હોય એવી ફરિયાદ ક્ષત્રિય સમાજની છે, કારણ કે ભાવનગર જિલ્લો તો ગોહિલવાડ ગણાય છે અને ક્ષત્રિય સમાજનું અહીંયા વર્ષોથી વર્ચસ્વ છે. એટલે જો મોટી ખીણ થઈ જાય તો આગામી ચૂંટણીઓમાં પણ એ વધુ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે આવી બધી શક્યતાઓ અત્યારે છે. જો પુરુષોત્તમ રૂપાલા હારી જાય તો આવું કંઈક થઈ શકે, પુરુષોત્તમ રૂપાલા જીતી જાય તો આવું કંઈક થઈ શકે. અને એવી પણ શક્યતા છે કે પુરુષોત્તમ રૂપાલા જીતી જાય પણ ભારતીય જનતા પાર્ટી તેને મહત્ત્વ ન આપે અને તેમને ફરી કેન્દ્રીય મંત્રી ન બનાવે, અથવા તો હારી જાય અને તો ક્ષત્રિય સમાજની જીત થઈ છે તેવું ન નોંધાવવા માટે ભારતીય જનતા પાર્ટી તેમને ક્યાંક સંગઠનમાં પણ મોટું સ્થાન આપી દે, એવી પણ શક્યતા છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ બંને હળીમળીને રહે, બધાય સમાજો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે, આપણી તો હંમેશા એ જ ઈચ્છા હોય. પણ આ 4 તારીખના રિઝલ્ટ પછી શું થઈ શકે છે, આવું કંઈક થઈ શકે છે કે કેમ, કે એ સિવાયનું જ કંઈક નવું થાય છે તે જોવાનું રહેશે. પણ બધા સમાજો વચ્ચે, બધી રાજકીય પાર્ટીઓ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે તે જરૂરી છે, કારણ કે આપણે અગાઉના વર્ષોમાં પણ
ગુજરાતમાં નવનિર્માણ આંદોલન જોયું છે, પાટીદાર અનામત આંદોલન જોયું છે, એ સિવાયનું સ્પેશિયલ અનામત આંદોલન પણ જોયું છે. તો સરકારો ઉપર ઘણી અસર થઈ છે. આ વખતે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને કેવી અસર થાય છે એ જોવાનું રહેશે. ધન્યવાદ મિત્રો.